નમસ્તે મિત્રો, સાદું વ્યાજ શોધતા આપણે શીખીએ છીએ, પરંતુ આજે આપણે શીખીશું ચક્રવૃત્તિ વ્યાજ. પ્રશ્ન આપેલો હોય અહીંયા જો 30,000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલા રૂપિયા થાય? સૌથી પહેલા રૂપિયા જે આપેલા છે એને શું કહેવાય છે? પી કહેવાય છે. તો પી બરાબર કેટલા આપેલા છે? અહીંયા 30,000 આપેલા છે. અહીંયા જો વ્યાજનો દર આપેલો છે એને શું કહેવાય? આર કહેવાય છે. આર બરાબર 10%. અહીંયા 2 વર્ષ સમય છે, સમયને આપણે એન લઈએ છીએ અથવા બીજું શું કહેવાય? ટી કહેવાય. તો અહીંયા કેટલા છે? 2 વર્ષ. ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે, ઇન્ટરેસ્ટ શોધવાનું છે. હવે આ વ્યાજ શોધવાનું સૂત્ર, તો અહીંયા જો ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે તો આઈ બરાબર શું કરવાનું છે? અહીંયા જો આઈ લખો અથવા એ લખી દો. એ બરાબર પી, કૌંસની અંદર શું લખવાનું છે? 1 + આર, છેદની અંદર આવશે 100. આખો બ્રેકેટ પૂરો કરવાનો, ઉપર અહીંયા આવશે એન. ખ્યાલ આવ્યો છે? તો આઈ લખો અથવા એ લખો, અહીંયા આપણે એ રવા દઈએ. એ બરાબર પી કૌંસની અંદર 1 + આર ના છેદમાં 100. અહીંયા શું આવશે? એન, એટલે કે એનો સમય. પી ની કિંમત જો કેટલી છે? 30,000 છે, એ લખી દો 30,000. બ્રેકેટની અંદર 1 + આર કેટલો છે? 10% છે, 10 ના છેદમાં 100. અહીંયા કેટલા છે ઉપર? એન. તો એન માં 2 વર્ષ છે, તો અહીંયા લખી દો 2. જો 1 1 0 અહીંયાથી કટ થાય છે, એવું કહેવાય 1 + 1 ના છેદમાં 10. અને આપણે આટલી રીતે લખીએ 1 + 1 ના છેદમાં 10. તો આજે અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો આપણે કરતા શું? લસા લીધા હતા. તો જો છેદની અંદર 1 મૂકી દઈએ, બંનેનો લસા કેટલો થઈ જાય? 10 થઈ જાય છે. ક્યારે થાય? અહીંયા 10 થી મલ્ટીપ્લાય થાય તો અહીંયા પણ 10 થી થાય. તો 10 અહીંયા જો 1 × 10 + 1 ના છેદમાં 10 તો છે જ, બંનેમાં જો 10 10 આપણે બનાવી દીધા. 10 + 1 છેદમાં 10 એટલે કે 11 ના છેદમાં 10. શું થયું? આ જે બ્રેકેટ એટલે કે કૌંસ છે એનું સાદું. કેવી રીતે? અપૂર્ણાંક છે, પછી પ્લસ માઇનસ હોય તો લસા લઈએ છીએ, ડાયરેક્ટ મળે છે 11 ના છેદમાં 10. તો કેવી રીતે લાવીએ આપણે સમજ્યા? કેટલા આવ્યા હતા? 11 ના છેદમાં 10. ઉપર બ્રેકેટની બહાર જો 2 ઘાત છે, અહીંયા 30,000 આપેલા હતા. 30,000 ફરીથી લખી દો. 11 ના છેદમાં 10 વર્ગ કરવાની જરૂર નથી, ફરીથી લખી દો 11 ના છેદમાં 10. હવે જો અહીંયા 1 1 0 અહીંયા કટ થાય છે, 1 1 0 અહીંયા કટ થાય છે. સાદું રૂપ આપવાનું છે 11 × 11. તો 11 નો વર્ગ કેટલો થાય છે? 121 થાય. 121 × અહીંયા 300 છે. ફરીથી 121 × 3 કરી દો. 3 નો ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીએ 3 × 1 એટલે કે 3, 3 × 2 6, 3 × 1 3, 2 0 પાછળ એડ કરી દો. તો જો ટોટલ કેટલા રૂપિયા થશે? 36,300 રૂપિયા. ચક્રવૃત્તિ વ્યાજ ટોટલ ગણવું હોય તો કેટલા ચૂકવશે? 36,300 રૂપિયા ચૂકવશે. ક્યારે? 30,000 રૂપિયાના ઉપર 10% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ. ખાલી વ્યાજ શોધવાનું પૂછ્યું હોય તો કરવાનું શું? ટોટલ રૂપિયા કેટલા હતા? 30,000 હતા, એટલે કે 36,300 - 30,000 કરી દેવાના. એટલે કે કેટલા થશે? 6,300 રૂપિયા. એ શું થયું? એનું ટોટલ વ્યાજ ચૂકવશે આના ઉપર. ખ્યાલ આવે છે? આગળ બીજો દાખલો જોઈએ. રૂપિયા 5,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ ખાલી જગ્યા થાય. ફરીથી પી આપેલો છે કેટલો? 5,000. 10 શું છે? વ્યાજનો દર. આર = 10%. એન સમય કેટલો છે? 3 વર્ષ છે. વ્યાજ શોધવાનું છે તો ફરીથી એ જ સૂત્ર વાપરવાનું છે. એ બરાબર પી કૌંસમાં 1 + આર ના છેદમાં 100. અહીંયા એન આવશે. પી ની કિંમત 5,000 લીધી છે, 5,000 કરી દો, ગુણાકાર બ્રેકેટની અંદર કેટલા આપેલા છે? 1 + વ્યાજનો દર. ફરીથી આમાં જો 10 જ આપેલો છે, 10/100. અહીંયા એન માં 3 છે. ફરીથી જો આ બ્રેકેટમાં જે આ જે છે યાદ ખાસ રાખવાનું, અપૂર્ણાંક છે, વચ્ચે પ્લસ છે તો લસા લેવાનો છે. તો 5,000 ગુણ્યા 1, અહીંયા જો 1 1 0 તો કટ થઈ ગયો છે. 1 + 1 ના છેદમાં 10 છે, ફરીથી આપણે આગળ સમજ્યા હતા એ જ રીતે 1 + 1 ના છેદમાં 10. સાદું રૂપ આપે લસા 10 થાય. સેમ સિસ્ટમ આગળના જેમ થશે. તો 11 ના છેદમાં 10. ઘાત કેટલી છે? 3. ફરીથી લખી દો 5,000 × 11 × 11 × 11 છેદમાં 10 × 10 × 10. કેમ? 3 ઘાત છે તો 3 વખત લખી દેવાનું. જો 1 1 0 અહીંયા કટ થાય છે 3 વખત. 11 × 11 × 11
પછી ગુણાકાર કરવાનો 5 જોડે. 11 ગુણ્યા 11 કેટલા થાય? 121. એને ગુણાકાર ફરીથી 11 જોડે કરવાનો છે. ડાયરેક્ટ ના આવડે તો ગુણાકાર કરી દેવાનો. તો જો અહીં 11 થી કરશો, ફરીથી પાછો 5 થી ગુણાકાર કરવાનો છે એની જગ્યાએ. જો 11 ગુણ્યા 11 121. આ 11 નો ગુણાકાર ના જો કરી દો. 11 ગુણ્યા 5 55. ડાયરેક્ટ એક જ ગુણાકારમાં આપણે થઈ જશે 55. 1 0 અહીંયા મૂકી દો. 5 એકા 5 0 1 5 એકા 5 પ્લસ 1 6. ફરીથી 5 એકા 5 5 10 નું 0 વધી 1 આવશે. 5 એકા 5 ને 6. 5 5 6 6 66 55. ટોટલ 5000 રૂપિયા હતા. ટોટલ ચૂકવશે કેટલા? 6655 રૂપિયા એ ચૂકવશે. અહીંયા પૂછીશું જો 5000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલું પૂછેલું છે. અહીંયા આપણે ટોટલ રૂપિયા કેટલા ચૂકે છે? 6655. ચક્રવૃદ્ધિ વ્યાજ એનું શોધવાનું હોય કરવાનું શું? જે રકમ લીધી છે એ આમાંથી માઇનસ કરી દો. 6655 માઇનસ 5000 કેટલા થશે? 1655 રૂપિયા. આ શું થઈ ગયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. ખ્યાલ આવ્યો છે? આગળ બીજો દાખલો જોઈએ. આગળ જોઈએ રૂપિયા 10,000 નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય? તો આના માટે એક શોર્ટકટ સૂત્ર છે, યાદ રાખવું પડશે. એના યાદ રાખે કરવાનું શું? સાદું વ્યાજ શોધવાનું, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. એ બંનેની પછી તફાવત એટલે કે બાદબાકી લેવાની. સૂત્ર શું આપેલું છે કે પી છે, પી બરાબર 100 નો ઘન ગુણાકાર કરવાનો છે એના તફાવત જોડે. છેદની અંદર આવશે r નો ઘન, બ્રેકેટની અંદર અહીં જો 300 લેવાના છે પ્લસ r કરવાના છે. ખ્યાલ આવે છે? જો જે આપેલું છે આપણે મૂકી દઈએ. 100 નો ઘન છે તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100 3 વખત લખાય છે. એ તફાવત તો શોધવાનો છે, એ લખી દો તફાવત. પી આપેલો છે 10,000 રૂપિયા, એ લખી દો 10,000. છેદની અંદર r નો ઘન, r કેટલો છે? 10% છે. 10 ગુણ્યા 10 ગુણ્યા 10. બ્રેકેટની અંદર 300 પ્લસ r. r કેટલો છે? 10 છે એટલે ડાયરેક્ટ લખો 310. જો અહીંયા 1 1 0 કટ થશે, અહીંયા 1 0 કટ થાય. 10 ગુણ્યા 100 રહેશે, અહીંયા 310. તફાવત શોધવાનું છે તો તફાવત અહીંયા રહેવા દઈએ. એની બાજુમાં જે છે એને સામે મોકલી દઈએ. સામે કેટલા હતા? 10,000 તો હતા જ. તફાવતની બાજુમાં જો અહીંયા 100 બાકી છે, એ ક્યાં છે? તફાવતના ગુણાકારમાં. સામે મોકલે ક્યાં જાય? ભાગાકારમાં. અહીંયા 300 પ્લસ 10 310 છેદમાં છે, ક્યાં જશે? અંશમાં. 310. જો આ તો કટ થઈ ગયા છે. અહીંયા 1 10 બાકી છે, એ જશે નીચે. શું થયું? એના બરાબર તફાવત. જો અહીંયા 1 0 કટ થાય, આ 2 0 અહીંયા કટ કરીએ. 310 છે ગુણાકાર 10 જોડે એટલે કે 3 1 0 0 બરાબર શું થઈ ગયું? એનો તફાવત. એટલા માટે યાદ શું રાખવાનું છે આપણે? 3 વર્ષનો તફાવત હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. P બરાબર 100 નો ઘન ગુણ્યા તફાવત, છેદની અંદર r નો ઘન, કૌંસની અંદર 300 પ્લસ r કરવાના છે. પછી એનું સાદુરૂપ આપવાનું છે. આવી જ રીતે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવું હોય ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.